जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ વિશેની માહિતી મેળવેલી હતી। હવે અત્યારે આપણે સિમ્પલ પાસ્ટ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। હવે જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટમાં જે આપણે ક્રિયાપદ અથવા હેલ્પિંગ વર્બનો ઉપયોગ થતો હતો એ અહીંયા સાઈડમાં લખેલા હતા। તો એ જ રીતે સિમ્પલ પાસ્ટમાં પણ આપણે લખીશું। જેમ કે V2 નો ઉપયોગ થાય છે, જેમ સાદા વર્તમાનકાળમાં V1 SKS નો ઉપયોગ થાય છે એ નામમાં V2 નો ઉપયોગ થાય છે। ત્યારબાદ did V1, જેમ સાદા વર્તમાનકાળમાં do does નો થાય છે અહીંયા did નો ઉપયોગ થાય છે। ત્યારબાદ was were અને છેલ્લે આવશે had, બરાબર। જેમ એમિઝાન નો થાય છે એ રીતના ભૂતકાળનો was were અને માલિકી દર્શન માટે had નો ઉપયોગ થાય છે। હવે આ જે did છે એ ક્યારે વપરાય છે તમને એકનું યાદ રહે અને બીજાનું યાદ રહે। જેમ કે સાદા વર્તમાનકાળમાં do does નો ઉપયોગ નકાર અથવા તો પ્રશ્નાર્થમાં થતો, તો અહીંયા did નો ઉપયોગ પણ નકાર અથવા પ્રશ્નાર્થમાં થશે। was were નો ઉપયોગ આત્મલક્ષી માટે થતો હતો, તો અહીંયા અહીંયા પણ આત્મલક્ષી માટે થશે। અને had નો ઉપયોગ માલિકી માટે થશે। ઓમાં હેવેસ નો થતો હતો પ્રેઝન્ટમાં, આમાં પ્રેઝન્ટમાં એમિઝાન નો થતો હતો આત્મલક્ષી માટે। હવે ભૂતકાળના વર્ડ હોય ને ભૂતકાળના હેલ્પિંગ વર્બ હશે। હવે આપણે આગળ વધીએ તો પેલા ડેફિનેશન એટલે કે વ્યાખ્યા શું છે। તો જો પહેલા તો ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ એપ્રોચ છે કે ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે, તો ભૂતકાળની તો ઘણી બધી હોય, તો એનું પણ થોડું ક્લિયરિફિકેશન આપી દઉં કે એક વખત ભૂતકાળમાં બનેલી ક્રિયા બીજી વખત બનવાની કોઈ સંભાવના રહેલી ન હોય અથવા તો એની સંભાવના કેવી હોય, નહીવત હોય, ત્યારે એનો ઉપયોગ થાય છે સિમ્પલ પાસ્ટ। હવે સામાન્ય રીતે આપણે જોઈએ કે આપણે કોઈ પણ રસ્તા ઉપર જતા હોય, દરરોજ આપણે જાય છે, પણ દરરોજ આપણે અલગ અલગ વેમાં જાય છે। હું રવાપર રોડ પર જાઉં છું, બરાબર, સના રોડ ઉપર જાઉં છું, આપણે આ રીતના કરી, પરંતુ એ રસ્તા ઉપર જાય છે તો ક્યારેક આપણે આડાવડા જાય, એક પટ્ટી ઉપર ન જાય, અથવા એ પટ્ટી ઉપર જાય તો સામે જે મળવાવાળું વાહન છે એ પાછું ન મળે, મતલબ કે ટાઈમિંગમાં કાંઈક ડિફરન્સ હોય। હવે માની લો કે ખાલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે સમજ્યા હતા, હવે હું પાછો અત્યારે સિમ્પલ પ્રેઝન્ટ સમજાવું તો કાંઈક ને કાંઈક મારી ભાષા એટલે હું ગમે તે એક વર્ડ બોલું, શબ્દ બોલું તો એમાં કાંઈક અલગ હોય છે। જેમ કે આ મેં નહીવત, અત્યારે મેં શું કહ્યું કે બીજી વખત બનવાની કોઈ સંભાવના રહેલી હોય નહીં, તો બીજી વખત હું જ્યારે તમને પાસ્ટ ટેન્સ સમજાવું ત્યારે એમ કહું કે એની સંભાવના કેવી છે, નહીવત છે, મતલબ કે કાંઈક ડિફરન્ટ હોય, એની ઘટના બીજી વખત બનવાની સંભાવના છે નહીં, ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય છે। હવે આપણે બીજું જોઈએ તો કે કીવર્ડ્સ। કીવર્ડ્સ ક્યાં લાસ્ટ ડે, ઓમાં જેમ એવરી હતું આમાં લાસ્ટ આવશે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, આમાં લાસ્ટ શબ્દ આવશે જે ઓમાં એવરી આવતો આપણે પ્રેઝન્ટમાં। હવે ત્યારબાદ યસ્ટરડે સિમ્પલ છે। ત્યારબાદ એક છે ઓળખદર્શક શબ્દ માટે વન્સ નો ક્યારે ઉપયોગ થાય છે, એગો નો ક્યારે ઉપયોગ થાય છે। ત્યારબાદ વન્સ એગો ઇન ધ પાસ્ટ, આવા શબ્દનો પણ ઉપયોગ થાય છે, બરાબર, પણ એ બહુ મહત્વના હોતા નથી। ત્યારબાદ હવે લાસ્ટ પ્લસ સમયગાળો, આને ભૂલવાનું થતું નથી કે લાસ્ટ પ્લસ આપણે એમ કે લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે, બરાબર, લાસ્ટ નાઇટ, તો
તો એ બધા શું છે ભૂતકાળના વર્ડ છે આના ઉપરાંત બે બીજા છે એક છે બિફોર ભૂતકાળનો ઉપયોગ થાય છે અને when નો પણ થાય છે આ કીવર્ડ નો બીજા કાળમાં ઉપયોગ થાય છે એટલે આમાં છેલ્લે રાખેલા છે ચાલો જોઈએ નોટ ડાઉન કરી લેજો હવે વિદ્યાર્થીઓ આપણે કીવર્ડ પછી સ્ટ્રક્ચર માં આપણને ખ્યાલ છે કે પહેલા એફર્મેટિવ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ WH હુ આત્મલક્ષી માલિકી દર્શક નકાર આની વાક્ય રચનાનો આપણે ઉપયોગ કરવાનો છે એફર્મેટિવ એટલે હકાર નેગેટિવ નકાર ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન બરાબર એ આપણને ખ્યાલ છે હવે જે તમને પ્રેઝન્ટ ટેન્સમાં જે વાક્ય રચના લખાઈ છે એના મુજબ જ્યાં V1 નો S કે ES વાળું રૂપ આવતું ત્યાં V2 મૂકવાનું છે એમાં બીજું જ્યાં ડુડસ નો ઉપયોગ થતો ત્યાં D મૂકવાનું છે રેડી અને એમિઝાર જ્યાં આવતું ત્યાં વોઝ વેર અને હેવ એઝ હતું ત્યાં હેડ આનો ચેન્જ કરવાનો બાકી કાંઈ ચેન્જ નહીં થાય જો આપણે S પ્લસ V2 ઓબ્જેક્ટ ને અધરવર્સ છે સિમ્પલ ત્યારબાદ હવે નકાર કે પ્રશ્નાર્થમાં તેનો ઉપયોગ કરવાનો ડીડ નો S પ્લસ ડીડ પ્લસ ત્રીજા સ્થાને નોટ હોય એટલે નોટ પ્લસ V1 ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ માં જોઈએ તો ડી પ્લસ સબ્જેક્ટ કેમ કે આપણે કીધું તો આને ખાલી ચેન્જ કરવાનું છે બીજું કાંઈ છે નહીં V1 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક ત્યારબાદ WH તો WH માં આપણે કીધું જે પ્રશ્નાર્થ રચના હોય એની આગળ WH વાળો શબ્દ મૂકી દો એટલે તમારે WH બની જાય પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક હવે હુ વાળી વાક્ય રચના તો હુ પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ હવે નન હવે સમજાઈ ગયું હશે કેમ કે હુ છે એને શું પૂછે છે સબ્જેક્ટ એટલે સીધે સીધું શું મૂકીશ V1 ને આવે અને શું આવશે V2 અહીંયા V1 મૂકવાનું કારણ છે કે ડી પછી V1 આવે ને આપણે કીધું હતું કે ડુ ના રૂપ જે છે ડુ છે ડસ છે અને ડીડ છે એના પ્લસ હંમેશા શું હોય છે V1 એટલા માટે આપણે અહીંયા V1 મૂક્યું છે બાકીમાં જો V2 ચાલો ભૂતકાળ છે એટલે અહીંયા હુ પ્લસ ડીડ પ્લસ V2 નો આવે શું કામ તો કે ડીડ છે એટલે V1 જ આવે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક નેક્સ્ટ હુ ની બીજી વાક્ય રચના છે V2 નો ખાલી ઉપયોગ થાય છે ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક એના પછી આપણે વાક્ય રચના લંબાવી કઈ તો કે આત્મલક્ષી માટે હુ પ્લસ વોઝ વેર પ્લસ આત્મલક્ષી બાબત હુ પ્લસ હેડ પ્લસ માલિકી દર્શક વાક્ય બાબત હવે આત્મલક્ષી છે એટલે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ આત્મલક્ષી બાબત ત્યારબાદ છે માલિકી દર્શક S પ્લસ હેડ પ્લસ માલિકી દર્શક બાબત અને બે ત્રણ વખત ધ્યાન રાખજો કેમ કે જે હું સમજાવવા માંગુ છું આપણે જેમ ક્લાસમાં આપણે સમજાવતા એ જ રીતે સમજાવવા માત્ર વિડીયોમાં સીધું લખી દેવું એવું નથી તમારી જ્યાં ભૂલ થશે ત્યાં હું ભૂલે કરીશ અને પછી હું એનું નિરાકરણ આપીશ જેમ કે ડીડ પછી V1 આવે અહીંયા V2 અહીંયા V2 વાળી વાક્ય રચના બીજી આવે છે હવે માલિકી દર્શક નકાર જેમાં હેવેસમાં આપણે નોટ કરેલું હતું બરાબર એ રીતના અહીંયા થશે S પ્લસ એમાં ડુડસ વાપરેલું હતું કેમ કે નકાર છે તો અહીંયા આપણે કેનો ઉપયોગ કરવાનો નકારના પ્રશ્નાર્થમાં ડી અને પછી આપણે ES લીધો એટલે અહીંયા હું ડી નો ઉપયોગ કરીશ પ્લસ બીજા સ્થાને નોટ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ્સ આમાં ન આવે શું કામ તો કે માલિકી દર્શક બાબત જ આવે રાઈટ હવે આપણે જોઈએ કે ટુ હેવ ના ત્રણ રૂપ છે હેવ હેડ અને
માત્ર મીંડું બનીને જોઈ લેવાનું એવું ન મજા આવે, ખાલી તમારે વર્ક માઇન્ડે વાપરવાનું છે એટલે તરત જ તમને નોટ ડાઉન થાય કે ના અહીંયા છે કાંઈ લાગે છે. જોઈએ ટુ હેવના રૂપ છે તો અહીંયા હેડ છે આપણે વાપરેલું છે, પણ ડીપ પછી મારે શું મૂકવાનું છે v1, તો મારે હેડ નું મૂળ રૂપ કયું છે હેવ, એટલે મેં અહીંયા શું મૂકેલું છે હેવ. તો એ વાત ખાસ ધ્યાન રાખવાની છે. જોઈ લ્યો લખી. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું હશે એક્ઝામ્પલ. તો પહેલા હું એફર્મેટિવ એટલે હકારનું આપીશ કે રોડ ઓફ પેપર, he wrote a paper, તે પેપર લખે છે. યસ્ટરડે લખવું તો એમ લખી શકું, પણ સિમ્પલ પાસ્ટ ની નીચે લખાય છે એટલે કીવર્ડ અત્યારે ન લખું તો ચાલશે. નેગેટિવ, નેગેટિવ છે એટલે મારે શું કરવું પડશે તો કે ડીડ નો ઉપયોગ કરવો પડશે. હવે શું કરીશ, he did ત્રીજા સ્થાને નોટ, wrote નું થઈ જાય write of paper yesterday. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ લખશું તો ડીડ આગળ આવી જશે એટલે ડીડ he છે એનું he, did he write of paper yesterday question mark. ત્યારબાદ WH છે તો WH માં ક્યારે લખ્યું હતું એ પેપર એમાં પૂછવું હોય તો હું ક્યાંથી બનાવું, when did he write of paper yesterday. ને કાઢી નાખવાનું કે ભાઈ સમયગાળો પૂછ્યો છે. હવે y થી બનાવું તો y થી કાંઈ નો ચેન્જ હોય, why did he write of paper. શા માટે લખ્યું પેપર, પાસ થવા માટે, બીજું કાંઈ નહીં. ત્યારબાદ who, તો who wrote of પેપર, કોણ પેપર લખે છે. હવે આત્મલક્ષી બાબત છે, આત્મલક્ષી માટે I was કરતા he કહું કેમ કે હું જીવું છું. he was a cricket teacher. he was a teacher, માલિકી દર્શક હોય. હવે આ he was a teacher મેં લખ્યું, તે ટીચર હતો. હવે આ વસ્તુ છે ત્યારે જ તમે લખી શકો આત્મલક્ષી બાબત ભૂતકાળમાં કે જ્યારે વ્યક્તિ છે એ આ દુનિયામાં હોય ને મૃત્યુ પામ્યો હોય. બરાબર, હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હું ટીચર તરીકે ઓળખાવ. જેમ કે આપણે સામાન્ય રીતે સચિન છે એ ક્રિકેટર હતો એમ આપણે ન કહીએ, પણ શું કહીએ, ક્રિકેટર છે. તો અહીંયા પણ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે કહી શકીએ કે એ ક્રિકેટર હતો. એટલે આ વાક્યરચનાને બહુ ધ્યાનપૂર્વક વાપરવાની કે જો મૃત્યુ પામ્યો હોય તો જ તમારે આત્મલક્ષી વાક્યરચના આવે છે. કેમાં, સિમ્પલ પાસ્ટમાં. માલિકી દર્શક છે એટલે he had a car, તેની પાસે એક કાર હતી. હવે માલિકી દર્શક નકાર તો he did not have a car, તેની પાસે કાર હતી નહીં, એક કાર હતી એવું આપણે થાય. જોઈ લો લખી. હવે સામાન્ય જોઈએ તો આપણે નોટ્સ જોશું. એટલે નોંધમાં બીજું કાંઈ નથી. ઓમાં ડૂડલ્સ હતા એટલે આપણે એસ કે ગમે તે હતું. અહીંયા તો ડીડ જ એક છે એટલે ડીડ બધા સાથે વપરાશે. ત્યારબાદ
વ્યંજન પ્લસ વાય, આ નિયમ એક યાદ રાખવાનો છે. ઓમાં વ્યંજન પ્લસ વાય હતો તો આઈએસ લગાડતા, આમાં આઈઈડી લગાડવાનું છે. રેડી? જેમ કે એમાં પણ એક્ઝામ્પલ આપણે ક્રાઇમ આપ્યું હતું, તો અહીંયા ઇવન વ્યંજન પ્લસ વાય છે એટલે સાથે ક્રાઇમ. ત્યારબાદ સ્વર પ્લસ વાય, તો વાય ની યથાવત ખાલી ઈડી. તો એક્ઝામ્પલ પર તરીકે પ્લેટ, પ્લેટ. બરાબર. હવે એક મહત્વનું છે કે વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન, આ રીતે પોઝિશન હોય, આ રીતે સ્થિતિ હોય ત્યારે તમારે ક્રિયાપદનો જે અંતિમ અક્ષર હોય એને બેવડાવો. એટલે કે ક્રિયાપદના અંતિમ અક્ષરને બેવડાવો. બેવડાવો એટલે કે ડબલ કરો. એક્ઝામ્પલ તરીકે આપણે કરી સ્ટોપ. તો આપણને ખબર છે કે ભૂતકાળ સ્ટોપ થાય છે, બરાબર, જેમ કે ક્લેપ નું થાય છે, પરંતુ સમજી લો કેવી રીતના વ્યંજન સ્વર વ્યંજન ગણો. આ નથી ગણવાનું. વ્યંજન સ્વર અને વ્યંજન પાછળથી ગણવાનું છે. ઓકે, તો એ એક બાબત છે. પછી હવે વોઝ વેર, વેર કેની સાથે, તો કે વેર છે એ આપણને ખબર છે બહુવચન સાથે આવે છે, બહુવચન સાથે. રેડી? અને બીજું કે યુ, ધે, વી, આ બહુવચન સાથે આવે છે. ત્યારબાદ વોઝ છે તો વોઝ, આઈ, હી, સી, ટુ, આ બધા સાથે આવે છે. યુ સાથે આવે છે કે યુ એકવચન અને બહુવચન માટે વપરાઈ શકે છે. જોયું? ચાલો હવે એક બીજી બાબત કે અહીંયા V2 નું રૂપ છે. આપણે આગળ એક્ઝામ્પલ આપ્યા એમાં મેં વાપરેલું હતું રોડ. બરાબર, તો એનું રાઈટ થાય. આ V1 છે, આ V2 છે, આ V3 છે. આ એક વાત યાદ રાખવાની છે. રોડ, રાઈટ, રોડ, રિટર્ન. તો આના માટે તમારે ઇરેગ્યુલર વર્ક કરવા પડશે. રેગ્યુલર વર્ક છે એને તો માત્ર આ નિયમો પ્રમાણે ઈડી અથવા તો આઈડી લાગશે. બાકી બધાને ઇરેગ્યુલર વર્ક મોટા ભાગે વધારે હોય છે, એટલે ઈ પાકા કરી લેવાના. ચાલો જોઈએ.